જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસ અધ્યાય 22 થી 31. અગાઉના વિડીયોમાં આપણે જોયા અધ્યાય 1 થી 11 અને પછીના વિડીયોમાં જોયું અધ્યાય 12 થી 21. આજના વિડીયોમાં આપણે જોશું અધ્યાય 22. પુરુષોત્તમ માસ નિમિત્તે આપ સૌને ધર્મદર્પિત ચેનલથી જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 22. અધિક માસના વ્રતના નિયમો. દ્રઢન્વા રાજાએ હાથ જોડીને વાલ્મીકી ઋષિને પૂછ્યું, હે ઋષિ, આ માસનું વ્રત કરનારે કયા કયા નિયમો પાળવા જોઈએ? શું ખાવું જોઈએ? આ બધું મને વિસ્તારપૂર્વક સમજાવો. વાલ્મીકીએ કહ્યું, હે રાજન, હું તને પુરુષોત્તમ માસના નિયમ ટૂંકાણમાં કહી સંભળાવું છું. આ માસમાં ઘઉં, ચોખા, સાકર, મગ, ઘી, જવ, તલ, વટાણા, આદુ, રતાળુ, કાકડી, કેળા, સિંધવ, ગાયનું દહીં, દૂધ, ઘી અને માખણ કાઢ્યા વિનાની છાશ, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, આંબળા ઇત્યાદિ અન્ન ફળ ખાવા જોઈએ. મધ, અડદ, ચોખા, કાળી રાઈ ઇત્યાદિ ખાવાની મનાઈ છે. આ જ પ્રમાણે પારકું અન્ન, પારકાની નિંદા કે અદેખાઈ, પરસ્ત્રી ગમન અને તીર્થયાત્રા સિવાય પરદેશ જવાની મનાઈ છે. અધિક માસમાં દેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સ્ત્રી, રાજા, મહાત્મા ઇત્યાદિની નિંદા ન કરવી. જાયફળ, મસૂર, રાંધેલું વાસી અનાજ, બકરી, ગાય કે ભેંસ સિવાયનું દૂધ, તાંબાના વાસણમાં રાંધેલું દૂધ અને મશકમાં ભરેલા પાણીનો ત્યાગ કરવો જોઈએ. આ વ્રત પાળનારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, જમીન પર સૂઈ જવું જોઈએ અને સાંજની વેળાએ ખાખરાના પતડામાં ખાવું જોઈએ. નાસ્તિક, પતિત, મલેચ્છ, અત્યંજ, રજસ્વલા સ્ત્રી અને વેદની નિંદા કરનાર સાથે બોલવું જોઈએ નહીં. દાઝેલું અને બીજી વખત રાંધેલું કે સૂતકીના ઘરમાં રંધાયેલું અનાજ ખાવું જોઈએ નહીં. ડુંગળી, લસણ, નાગરમોથ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની સિંગ ઇત્યાદિ પદાર્થોનો આ માસમાં ત્યાગ કરવો. વિષ્ણુ ભગવાનના સંતોષ માટે શક્તિ હોય તેણે ચાંદ્રાયણ વ્રત પણ કરવું જોઈએ. એકમના દિવસે કોળું, બીજના દિવસે ધોળા રીંગણ, ત્રીજના દિવસે ફૂલના શાક, ચોથને દિવસે મૂળા, પાંચમને દિવસે બીલું, છઠના દિવસે કાળીંગડા, સાતમને દિવસે કોઈપણ ફળનું શાક, આઠમને દિવસે આંબળા, નોમને દિવસે નારિયેળ, દસમને દિવસે દૂધ, 11ને દિવસે પંડોળા, 12ને દિવસે બોર ને 13ને દિવસે કાળા રીંગણ, 14ને દિવસે વેલના શાક, પૂનમને દિવસે પાણીમાં ઉત્પન્ન થતા શાક. આ પ્રમાણે યથાક્રમે શાક ખાવા જોઈએ નહીં. રવિવારે આંબળા ખાવા નહીં. જે વસ્તુનો નિયમ લીધો હોય તે પ્રમાણે બ્રાહ્મણને દાનમાં આપ્યા સિવાય કોઈ પણ વસ્તુ ખાવી જોઈએ નહીં. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા અધિક માસ દરમિયાન ઉપવાસ કરવો. તેમ ન બની શકે તો માંગ્યા વિનાના ઘી, દૂધ કે ફળાહાર પર રહેવું જોઈએ. જે દિવસે વ્રતની શરૂઆત કરવાની હોય તે દિવસે સવારમાં વહેલા ઉઠી સ્નાન ઇત્યાદિથી પરવારી શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરી વ્રત કરવાનો સંકલ્પ કરવો જોઈએ. હે રાજન, નકોરડા ઉપવાસ કે એકટાણું ખાઈને આ વ્રત આચરવું કે નક્કી કરવું. આ માસમાં હંમેશા ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવત સાંભળવું જોઈએ. આ માસમાં 1,00,000 તુલસીદળથી શાલિગ્રામની પૂજા કરનારને ઘણું જ પુણ્ય મળે છે. આ માસનું યથાવિધિ પૂજન કરનારને જોતા જ યમદૂતો પણ નાસી જાય છે. આ માસનું વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યજ્ઞ કરવાથી સ્વર્ગલોકમાં જવાય છે. જ્યારે આ માસનું વ્રત કરનાર ગૌલોકમાં જાય છે. આ પૃથ્વી પરના તીર્થો, ક્ષેત્રો અને દેવતાઓ આ માસનું વ્રત કરનારના શરીરમાં વાસ કરે છે. અધિક માસનું વ્રત કરનારને આદિ, વ્યાધિ કે ઉપાધિ નડતી નથી. તેની ગરીબાઈ દૂર થાય છે અને તેનું રક્ષણ કરે છે. ભૂત, પ્રેત કે પિશાચ તેને પજવી શકતા નથી. આ રીતે વ્રતને આચરનાર શ્રી હરિને જ ઘણો પ્રિય થઈ પડે છે. સંસારમાં તેને અપાર સુખો મળે છે. અધ્યાય 23. ચિત્રબાહુ, ચંદ્રકળા અને ઉગ્રસેન. પુરુષોત્તમ માસના આ નિયમોનું શ્રવણ કરીને દ્રઢન્વાએ પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ,
આ માસમાં દીવાનું દાન આપનારને શું ફળ મળે છે તે જણાવવાની કૃપા કરો. વાલ્મીકીએ પ્રસન્ન થઈને જવાબ આપ્યો, હે રાજન, તે વિશે હું તને એક કથા કહું છું. આ કથા સાંભળનારના પાપોનો નાશ થાય છે. સૌભાગ્ય નગરીમાં એક પ્રખ્યાત રાજા હતો. તેનું નામ ચિત્રબાહુ. તે જ્ઞાની, શૂરવીર અને સત્યવાદી હતો. તે ભગવાનનો ભક્ત હતો, દયાળુ પણ હતો. તેની પાસે ચતુરંગ સેના હતી. તેનો દ્રવ્ય ભંડાર ભગવાન કુબેરના ભંડાર જેટલો વિશાળ હતો. તેની પત્નીનું નામ ચંદ્રકળા. તે ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી. બંને જણ આનંદમાં રહેતા, ભગવાનના ગુણગાન સાંભળતા. તેનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણમાં પરોવાયેલું હતું. એક વેળા અણધાર્યા જ અગસ્ત્ય મુનિ રાજાને ત્યાં પધાર્યા. રાજાએ તેમને નમસ્કાર કરીને બેસવા માટે આસન આપ્યું. પછી તેમની ભક્તિપૂર્વક પૂજા કરી હાથ જોડીને કહેવા લાગ્યા, આજે મારો જન્મ સફળ થયો. આપ મારે ત્યાં પધારવાથી આજનો દિવસ આ ઘર અને રાજ પાવન થયા. આપે મારા પર કૃપા કરી છે. હું આપના ચરણમાં મારું આખું રાજ ધરું છું. મારી પાસેની બધી જ વસ્તુઓ આપને આપવા યોગ્ય છે. આપને આપેલું થોડું દાન પણ મેરુ પર્વત જેટલું મોટું છે. જ્ઞાની બ્રાહ્મણ બધી રીતે પૂજ્ય છે. પૂર્વેના ઋષિઓએ મન, વચન અને કર્મથી તેમને સન્માનવાની આજ્ઞા કરેલી છે. હવે હું એકાંતમાં રહીને મારા જીવનને સફળ કરવા ઈચ્છું છું. અગસ્ત્ય મુનિએ કહ્યું, હે ભૂપતે, હું મહાભાગ્યશાળી છું. તને અને તારી પ્રજાને ધન્ય છે. તું વિષ્ણુનો ભક્ત છે. જે રાજામાં વિદ્યા અને ભક્તિ ન હોય તે રાજમાં રહેવું જંગલ રહેવા જેવું બરાબર છે. ભક્તિ વિનાનું રાજ આંખો વિનાના શરીર જેવું છે. જે રાજા ભક્ત હોય તેના જ રાજનો વિસ્તાર વધે છે અને તેની જ પ્રજા સુખી થાય છે. હે રાજા, તું મને રાજ આપે છે તે હું તને પાછું સોંપું છું. મારી આજ્ઞાથી તું તેનો વહીવટ કર. તારું કલ્યાણ થાવ. હવે હું વિદાય લઉં છું. આ વચનો કહી ઋષિ જવા માટે તૈયાર થયા. આ સમયે ચંદ્રકળાએ ઋષિને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા. ઋષિએ તેને આશીર્વાદ આપ્યો, હે પુત્રી, તું અખંડ સૌભાગ્યવતી થજે. તું પતિ અને પ્રભુની સેવા પૂજા કરજે. રાજાએ વિનયપૂર્વક પૂછ્યું, મહારાજ, મને આ રાજવૈભવ, લક્ષ્મી, પતિવ્રતા પત્ની વગેરે શાના લીધે મળ્યા? મેં પૂર્વજન્મમાં એવા ક્યાં પુણ્ય કર્મ કર્યા તે કહો. મુનીશ્વર, આપનાથી કશું અજાણ નથી. રાજાની વિનંતી સાંભળીને ઋષિએ કહ્યું, હે રાજન, તારા પૂર્વજન્મનો વૃત્તાંત આ પ્રમાણે છે. ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો શૂદ્ર રહેતો. એ તું નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો. પરંતુ તારી સ્ત્રી મન, વચન અને કર્મથી પતિવ્રતા હતી. તું પાપી હોવાથી સગાવાલાએ તારો ત્યાગ કર્યો. રાજાએ તારી બધી મિલકત જપ્ત કરી. તારી પાસે એક પાઈ પણ ન રહી. બધાએ તને તરછોડ્યો એટલે તું જંગલમાં ચાલ્યો ગયો. આમ હોવા છતાંય તારી પત્નીએ તારો ત્યાગ કર્યો નહીં. તું જીવ હિંસા કરીને તારું પોષણ કરવા લાગ્યો. એક દિવસ તું શિકાર કરવા માટે જંગલમાં ગયો હતો. ત્યાં ઉગ્રસેન નામનો એક મુનિ માર્ગ ભૂલી જતા બપોરના સમયે એક ઝાડ નીચે બેશુદ્ધ થઈને પડ્યા હતા. તું ત્યાં આવી પહોંચ્યો. તેમને જોતા જ તને દયા આવી. તું તેમને આશ્રમમાં લઈ આવ્યો. ત્યાં તમે બંને જણે તેમની ખૂબ સેવા કરી. ઋષિને જાગ્યા પછી બધી ખબર પડી. તે ઘણા જ પ્રસન્ન થયા. તે તેમને નજદીકના સરોવરમાં સ્નાન કરી ફળાહાર કરવાનું કહ્યું. મુનિએ સ્નાન કરીને વાસુદેવની પૂજા કરી બધી વિધિ પતી ગયા પછી ઉગ્રસેને કહ્યું, હે ભાગ્યશાળી શૂદ્ર, પ્રયાગ તરફ જતા રસ્તામાં હું ભૂલો પડ્યો. બપોર થઈ જવાથી થાક અને તરસને લીધે બેભાન થઈ ગયો. તે મને જીવત દાન આપ્યું છે. બોલ, હું તને તેનો બદલો કેવી રીતે આપું? તારે આ વનમાં શા માટે આવવું પડ્યું? હું તારું દુઃખ જરૂર ટાળીશ. ઉગ્રસેનની આવી મીઠી વાણી સાંભળીને મણિગ્રીવે પોતાનો બધો ઇતિહાસ કહી સંભળાવ્યો. અધ્યાય 24. દીવાનું મહાત્મય. મણિગ્રીવે કહ્યું, હે દ્વિજોત્તમ, પૂર્વે હું ચમત્કાર નગરીમાં મારી પત્ની સાથે રહેતો હતો. હું ધનવાન, સદ્ગુણી અને પરોપકારી હતો.
દુર્બુદ્ધિને લીધે હું અધર્મી, વ્યાભિચારી, ચોર અને હિંસક બન્યો. મારા સગાઓએ મારો ત્યાગ કર્યો, રાજાએ મારું સર્વસ્વ પડાવી લીધું. ત્યારબાદ હું આ પ્રમાણે જંગલમાં રહું છું. હે બ્રાહ્મણ, આપ મારા જેવા પાપી પર કૃપા કરો. હું મારી પત્ની સહિત આપને શરણે છું. મારી ગરીબાઈનો નાશ થાય અને હું સુખી થાઉં એવું વરદાન આપો. ઉગ્રસેને પ્રસન્ન થઈને કહ્યું, હે દુર્ભાગી શૂદ્ર, તે મારું સારી રીતે સ્વાગત કર્યું છે, એટલે તમારું બંનેનું કલ્યાણ થશે. કોઈ પણ પ્રકારના વ્રત, તીર્થાટન કે પ્રયત્ન કર્યા વગર તારા દુઃખોનું નિવારણ કરવાનું મેં નક્કી કર્યું છે. આજથી તારા ભાગ્યનો ઉદય થશે. હવે પછીનો ત્રીજો માસ પુરુષોત્તમ માસ આવશે. તે આખા માસ દરમિયાન તમારે દરરોજ દીવો કરવો. દીવો તલના તેલનો અથવા શક્તિ હોય તો ઘીનો કરવો. તમે જે જંગલમાં રહો છો એટલે તેમ ન બની શકે તો ઈંગોળિયાના તેલનો દીવો કરવો. તમારે આ નિયમ 1 મહિના સુધી પાળવો. તમારે દરરોજ સવારે પાસેના સરોવરમાં સ્નાન કરવું. સાયંકાળે શુદ્ધ ભોજન કરવું. બંને બ્રહ્મચર્યનું પાલન કરવું. આમ કરવાથી તમારા બધા દુઃખો દૂર થશે. બીજા કોઈ પણ માસમાં પુણ્ય કાર્ય કરવાથી આ માસના 16મા ભાગનું પણ પુણ્ય પ્રાપ્ત થતું નથી. ચાંદ્રાયણ વ્રત, વેદાભ્યાસ, ગયા શ્રાદ્ધ, ગોમતીનો વાસ કે દંડકારણ્યના વાસથી પણ આ અધિક માસ જેટલું ફળ મળતું નથી. હે વત્સ, દીપદાનથી ધન, પશુ અને પુત્ર પૌત્રમાં વધારો થાય છે. વાંજણી સ્ત્રીનું વાંઝ્યામેળું ટળે છે. સૌભાગ્યવતીને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. રાજ્ય ભ્રષ્ટ થયેલાને રાજ્ય પાછું મળે છે અને મનુષ્યની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કુમારિકાને લાંબા આયુષ્યવાળો પતિ મળે છે. પુરુષને સદ્ગુણી સ્ત્રી મળે છે. વિદ્યાર્થીને વિદ્યા મળે છે. ધનની ઈચ્છાવાળાને ધન મળે છે અને તપસ્વીને મોક્ષ મળે છે. તારે આ માસમાં દીવાનું દાન કરવું અને અખંડ દીવો રાખવો. તારાથી સેવાથી પ્રસન્ન થઈને મેં તને આ વ્રત મહિમા કહી સંભળાવ્યો. હવે હું વિદાય લઈશ. આ પ્રમાણે કહી તે બ્રાહ્મણ અંતરમાં શ્રીહરિનું ધ્યાન ધરતા પ્રયાગ યાત્રા તરફ રવાના થયા. રાજા અને તેની પત્ની ઉગ્રસેનને થોડેક સુધી જઈને વળાવી આવ્યા. આશ્રમમાં પાછા ફરીને તેમણે ભગવાન પુરુષોત્તમની ભક્તિમાં મન પરોવ્યું. પુરુષોત્તમ માસ આવતા તેમણે ઈંગોળિયાના તેલનો દીવો કર્યો. આખો મહિનો પૂરો થઈ જતાં બંને જણ પવિત્ર થઈને સ્વર્ગમાં ગયા. ત્યાં બધા સુખો ભોગવીને તેમણે આ મૃત્યુલોકમાં જન્મ લીધો. અગસ્ત્ય મુનિ કહેવા લાગ્યા, હે ચિત્રબાહુ, આ મણિગ્રીવ રાજા તે તું જ. તારી આ પત્ની એ જ રાણી ચંદ્રકળા. તમે પુરુષોત્તમ માસમાં અખંડ દીવો પ્રગટ રાખ્યો, તેના ફળ રૂપે તમને આ રાજ્ય મળ્યું. ઘી કે તલનો દીવો કરનારને તો તેનાથી પણ વધારે પુણ્ય મળે છે. અધિક માસમાં દીપદાનનું આવું અપૂર્વ મહાત્મય છે. આમ કહીને મુનિ રાજાને આશીર્વાદ આપીને ત્યાંથી ચાલવા લાગ્યા. અધ્યાય 25. વ્રતનું ઉદ્યાપન. દ્રઢન્વાએ પૂછ્યું, હે ઋષિશ્રેષ્ઠ, હવે આપ મને પુરુષોત્તમ માસનું વ્રત કરનારે તેનું ઉદ્યાપન કેવી રીતે કરવું તે જણાવવાની કૃપા કરો. વાલ્મીકીએ કહ્યું, હે રાજન, તારો પ્રશ્ન યથાસ્થાને છે. હું તેની ઉત્તમ વિધિ ટૂંકાણમાં કહી સંભળાવું છું. પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 14 અથવા 8મને દિવસે આ વ્રતનું ઉદ્યાપન કરવું. સવારની બધી જ ક્રિયાઓ પતાવીને યોગ્ય બ્રાહ્મણને પત્ની સહિત નિમંત્રણ આપવું. શક્તિ હોય તો 5 કે 7 બ્રાહ્મણોને બોલાવવા. ઘરમાં અડધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદી જુદી 5 જાતનું અનાજ લાવી પવિત્ર ભૂમિ પર મંડળ પુરાવવું. આ મંડળ પર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્ર વિનાના 4 ઘડા પધરાવવા. તેના પર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલો, ચંદન વગેરેથી પૂજા કરવી. પછી વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમન અને અનિરુદ્ધ એ મૂર્તિઓને ચારે દિશાએ સ્થાપના કરવી. 4 બ્રાહ્મણો પાસે તેમનું પૂજન કરાવીને તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવા. દેહ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું. ચારે દિશામાં દીવા મૂકીને પત્ની સાથે ભગવાન પુરુષોત્તમનું પૂજન કરવું. શ્રી વાસુદેવાય સ્વાહા એવો મંત્ર બોલીને હોમ કરવો. હોમ આપતી વખતે આ પ્રમાણે પ્રાર્થના કરવી, હે દેવ,
હે પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ, મારા અર્ઘ્યનો આપ સ્વીકાર કરો. હું આપને વિનયપૂર્વક નમસ્કાર કરું છું. પછી ભગવાનનું ધ્યાન ધરવું. પછી પૂજા કરાવનાર બ્રાહ્મણને તાંબા સાથેનું પાત્ર દાનમાં આપવું. આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી. નિમંત્રિત બ્રાહ્મણોને વાછરડા સાથેની ગાય દાનમાં આપવી. તેલ અને ઘીના વાસણો પણ દાનમાં આપવા. વસ્ત્રો આપીને તેમને શંકર પાર્વતીની મૂર્તિનું દાન આપવું. શક્તિ હોય તો બ્રાહ્મણને શ્રીમદ ભાગવતના ગ્રંથનું દાન કરવું. આવેલા બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી. દાન દક્ષિણા આપવામાં ઢીલ કરવી નહીં. આમ કરનાર દુર્લભ એવા ગૌલોકમાં જાય છે. પછી વ્રત દરમિયાન થયેલી ભૂલચૂક માટે ભગવાન પુરુષોત્તમને 2 હાથ જોડીને ક્ષમા માંગવી. પછી ગાય અને કૂતરાનો ભાગ કાઢીને વ્રત કરનારે કુટુંબ સાથે ભોજન કરવું. બ્રાહ્મણોની સ્ત્રીઓને પણ વાંસના સુપડા, હળદર, કંકુ અને બંગડીઓ દક્ષિણામાં આપવી. વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાન પુરુષોત્તમનું વિસર્જન કરવું. આ રીતે જે વ્રત કરે છે તેનું યથાવિધિ ઉદ્યાપન કરે છે તે સંસારના બધા સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે. હે રાજન, નિયમો છોડાવવાની વિધિ પણ હું તને કહું છું, તે સાંભળ. અધ્યાય 26. વ્રત છોડવાની વિધિ. વાલ્મીકીએ કહ્યું, જેણે આખા માસ દરમિયાન એકટાણું કર્યું હોય તેણે બ્રાહ્મણને જમાડીને નિયમ છોડવો. ત્રયચિત વ્રત કરનારે તાંબાનું દાન આપવું. આ રીતે વ્રત કરનાર વગર માગ્યે ભાણામાં જે વસ્તુ પીરસાય તે ખાઈ લે છે. આખો માસ ઉપવાસ કરનારે દક્ષિણા સાથે ગાયનું દાન કરવું. આમળાના ઝાડ નીચે સ્નાન કરનારે દહીં દૂધનું દાન કરવું. જે ફળનો ત્યાગ કર્યો હોય તે ફળ દાનમાં આપવું. અનાજનો ત્યાગ કરનારે ઘઉં અને ચોખા આપવા અને જમીન પર સૂઈ જનારને ચાદર અને ઓશિકા સાથે ગાડલું આપવું. ઝાડના પાંદડા ખાઈને રહેનારાએ બ્રાહ્મણને ઘી સાકરવાળા ભોજન કરાવવા. મૌન ધારણ કરનારે ઘંટી કે તલનું દાન કરવું. હે રાજન, જેણે નખ અને વાળ વધાર્યા હોય તેણે દર્પણ આપવું. જોડા ન પહેરનારે જોડાનું દાન કરવું. મીઠાનો ત્યાગ કરનારે સાકર આપવી. તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકીને આપવું અને 40 માસા સોનું આપવું. એક જાતનું ભોજન કરનારે 8 કળશ એટલે કે લોટા કે ઘડાનું દાન આપવું. જે એક જ જાતનું ભોજન કરે છે તેને મોક્ષ મળે છે. એક જ વખત ભોજન કરનાર રાજા બને છે. સાયંકાળે ભોજન કરનારના બધા પાપોનો નાશ થાય છે. આ માસમાં અડદનો ત્યાગ કરનાર નિષ્પાપ બનીને વૈકુંઠ લોકમાં જાય છે. આ માસમાં બ્રાહ્મણે પોતાને ત્યાં ઘાણી પીલાવવી નહીં. તેમ કરનાર ચાંડાળ યોનિમાં પડે છે અને રોગોથી પીડાય છે. સુદ અને વદની 11 ઉપવાસ કરનાર ગરુડ પર બેસીને વૈકુંઠ લોકમાં જાય છે. દેવોનું પૂજન કરે છે અને અપ્સરાઓ તેની સેવા કરે છે. શૂદ્રને માટે દર્ભ ધારણ કરવાની મનાઈ છે. તેણે યજ્ઞોપવીત ધારણ કરવી નહીં. પ્રણવ મંત્રનો ઉચ્ચાર કરવો નહીં. આજ્ઞાથી વિરુદ્ધ જનાર રવ નર્કમાં પડે છે. પછી તે મરઘો, ભૂંડ કે વાંદરો થઈને જન્મે છે. શૂદ્રે બ્રાહ્મણને કેવળ નમસ્કાર કરવા. આમ કરવાથી તેના બધા પાપો દૂર થાય છે અને તેને તેનું ફળ મળે છે. હે ભૂપતે, બ્રાહ્મણના વચન પ્રમાણે વર્તનાર જ શ્રીહરિના ચરણકમળ સુધી જઈ શકે છે. આ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમપદ પામે છે. વાલ્મીકી મુનિના આ વચનો સાંભળીને રાજાએ તેમની ભક્તિભાવથી પૂજા કરી. પતિ પત્નીને આનંદ થયો. અધ્યાય 17. પાપનું ફળ. વાલ્મીકીએ રાજાને આશીર્વાદ આપ્યો. હે રાજન, તારું કલ્યાણ થાઓ. હવે હું પાપ નાશ કરનારું સરયુ નદી તરફ જાઉં છું. આપણા બંનેની વાતચીતમાં સંધ્યા પણ કાળ તરફ પાછી વળી. રાજાએ ગુણસુંદરીને કહ્યું, હે આર્ય, આ સંસાર અસાર છે અને તેમાં મનુષ્યને કંઈ સુખ નથી. માયાના પાસમાં લપેટાયેલો આ દેહ ક્ષણભંગુર છે. હું ઈશ્વર સ્મરણ કરવા માટે અને મોક્ષ મેળવવા માટે અરણ્યમાં જાઉં છું. પતિના આવા શબ્દો સાંભળી ગુણસુંદરીએ 2 હાથ જોડીને કહ્યું, હે નાથ, પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિ સાથે જ રહેવું જોઈએ. એટલે હું આપની સાથે જ આવીશ. આપની સાથે આવવું તે જ મારો ધર્મ છે. પત્નીના આ શબ્દો સાંભળીને રાજાને આનંદ થયો.
તેણે તેની માંગણીનો સ્વીકાર કર્યો અને પુત્રને બધો કારભાર સોંપીને તે પત્ની સાથે વનમાં ગયો. તેણે પવિત્ર ગંગા નદીના કિનારે તપની શરૂઆત કરી. પુરુષોત્તમ માસમાં 3 વખત નદીમાં નાહીને તે શ્રીહરિનું ધ્યાન ધરતો. હાથ ઊંચા કરી પગના અંગૂઠાના આધાર પર જ ઊભો રહી આકાશ તરફ નજર કરી શ્રી કૃષ્ણના નામનું જપ કરતો. તેની પત્ની સદાય તેની સેવામાં હાજર રહેતી. પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં એક વિમાનને ત્યાં આવેલું જોઈને રાજાને આશ્ચર્ય થયું. વિમાનમાં બેઠેલાઓને રાજાની પત્નીએ સહિત નમસ્કાર કર્યા. પાર્ષદોએ તેમને બંનેને વિમાનમાં લઈ લીધા. આ રીતે બંને જણ ભગવાનની કૃપાથી શ્રીહરિના સહવાસમાં ગયા અને આનંદમાં રહેવા લાગ્યા. ભગવાન નારાયણ કહેવા લાગ્યા, હે નારદ, આ માસના વ્રતનો બધો મહિમા કહી શકવા હું શક્તિમાન નથી. 1000 જન્મોના તપથી જે ફળ મળતું નથી તે આ અધિક માસના સેવનથી મળે છે. એક વાંદરાએ અજાણપણે જ 3 દિવસ સુધી સ્નાન કર્યું હતું. તેમ કરતાં તેના બધા પાપોનો નાશ થયો હતો અને તે ગૌલોકમાં વિમાનમાં બેસીને ગયો હતો. આ માસનું સેવન કરનારનો જન્મ સફળ થાય છે. નારદે પૂછ્યું, હે ભગવાન, તે વાંદરો કોણ હતો અને તેણે કેવી રીતે વ્રત કર્યું તે કહેવાની કૃપા કરો. તેણે ક્યાં સ્નાન કર્યું, તે શું ખાતો હતો અને તેનું તેને શું પુણ્ય મળ્યું તે પણ કહો. આપના મુખેથી કથામૃત સાંભળવા છતાં હું ધરાતો જ નથી. ભગવાન નારાયણે જવાબ આપ્યો, કેરળ દેશમાં ચિત્રશર્મા નામનો એક લોભી બ્રાહ્મણ હતો. તે ધનને સંઘરી રાખવાનું જ સમજતો હતો. તે સારું ખાવાનું ખાતો નહીં કે સારા વસ્ત્રો પણ પહેરતો નહીં. તે ભગવાનની પૂજા કે જપ પણ કરતો નહીં. લોકોએ તેના આવા લક્ષણો જોઈને તેનું નામ કદરી પાડ્યું. તે જ્યાં જતો ત્યાંથી કરગરીને દક્ષિણા લાવતો. તે બધો પૈસો જમીનમાં દાટી દેતો. તેને ઓળખી ગયેલા લોકો તેનું અપમાન કરતા. લોકોના તિરસ્કારથી ઉદાસ થઈને ફરતો ફરતો શહેર બહાર બાગના એક માળી પાસે ગયો. આ માળી તેનો નાનપણનો મિત્ર હતો. તેણે પોતાનું દુઃખ રડતા રડતા કહી સંભળાવ્યું, ભાઈ, આ શહેરના લોકો હંમેશા મારું અપમાન કરે છે. તે કારણથી મને ત્યાં રહેવું ગમતું નથી. કંટાળીને હું આ વનમાં ફરું છું. બ્રાહ્મણના આ શબ્દો સાંભળીને માળીને દયા આવી. તેણે કહ્યું, હે કદરી બ્રાહ્મણ, તું આ બાગમાં રહે. માળીના આ શબ્દો સાંભળીને બ્રાહ્મણ બાગમાં રહેવા લાગ્યો. તે માળીના કહેલા બધા કામ કરતો. આથી માળીને તેનામાં વિશ્વાસ જાગ્યો. માળીએ તેને બાગનો બધો અધિકાર સોંપી દીધો. તે પોતે રાજમંદિરમાં રહેવા લાગ્યો. પેલો બ્રાહ્મણ સારા ફળ ખાઈ જતો અને બાકીના વેચી દઈને પૈસા એકઠા કરતો. માળીએ એક દિવસ તેની ઉપજનો હિસાબ માંગ્યો. હું ભિક્ષા માંગવા માટે શહેરમાં જાઉં છું, ત્યારે પક્ષીઓ બધા ફળ ખાઈ જાય છે. મેં કેટલાક પક્ષીઓનો નાશ કર્યો છે. જુઓ, આ પડ્યા તેમના બધા પીછા અને પાંખો. આ રીતે લોભી બ્રાહ્મણે 87 વર્ષ પૂરા કર્યા. છેવટે તે બાગમાં ને બાગમાં જ મૃત્યુ પામ્યો. તેને બાળવા માટે અગ્નિ કે લાકડા પણ ન મળ્યા. તેનો બધો પૈસો અહીંનો અહીં જ પડ્યો રહ્યો. યમદૂતો તેના પાપી જીવને લઈને યમલોકમાં ચાલવા લાગ્યા. પૂર્વે કરેલા કર્મો માટે તે બ્રાહ્મણને પસ્તાવો થયો. તેને થયું, અરે, આવો દુર્લભ માનવ દેહ મેળવીને મેં તેનો કશો સદુપયોગ કર્યો નહીં. મેં કોઈ પુણ્ય કામ કર્યું નહીં. મને ધિક્કાર છે. મેં કશું દાન પણ ન કર્યું. મેં કશા વ્રત પણ ન કર્યા. મેં કોઈને સુખી પણ ન કર્યા. આખે રસ્તે તે આ રીતે વિલાપ કરવા લાગ્યો. યમદૂતો તેને યમરાજ પાસે લઈ આવ્યા. ચિત્રગુપ્તે તેના શુભાશુભ કર્મો જોવા માટે ચોપડો ઉઘાડ્યો. ચિત્રગુપ્તે કહ્યું, આ ધનના લોભી બ્રાહ્મણે દુર્બુદ્ધિને લીધે સહેજ પણ પુણ્ય કાર્ય કર્યું નથી. બાગમાં રહીને પણ તેણે પાપાચરણ કર્યું છે. તે ચોર અને વિશ્વાસઘાતી છે. હે પ્રભુ, તેના બીજા પાપોની યાદી પણ ઘણી જ લાંબી છે. ચિત્રગુપ્તના વચનો સાંભળી યમરાજાએ ક્રોધમાં આવીને ફળોની ચોરી કરવાના બદલમાં તેને 1000 વખત વાનર યોનિમાં જન્મ આપ્યો કે જેથી તેને વિશ્વાસઘાતનું ફળ મળે. અધ્યાય 28. બ્રાહ્મણ ગૌલોકમાં જાય છે. ધર્મરાજાની આ આજ્ઞા સાંભળીને ચિત્રગુપ્તે વિચાર કર્યો કે આ બ્રાહ્મણ ધનનો લોભી અને ચોર છે. તેને પહેલાં તેના પાપોનું ફળ ભોગવવા માટે પ્રેત યોનિમાં મોકલવો જોઈએ. યમદૂતોએ તે બ્રાહ્મણને મારીને ફળ ન પાકતા હોય તેવા જંગલમાં નાખ્યો.
ત્યાં ભૂખ અને તરસથી તે ઘણો જ દુઃખી થયો. પછીથી બીજા જંગલમાં તે કલંજર નામના પર્વત પર ઇન્દ્રકુંડની પાસે મૃગતીર્થમાં વાનર તરીકે જન્મ્યો. બ્રાહ્મણની આ જન્મકથા સાંભળીને નારદે પ્રશ્ન કર્યો, હે ભગવાન, આ બ્રાહ્મણ તો મહાપાપી હતો. તેનો આવો પવિત્ર સ્થાનમાં કે તીર્થમાં કેવી રીતે જન્મ થયો? હું આપનો શિષ્ય છું, તો આપ મારા મનની શંકાનું સમાધાન કરવાની કૃપા કરો. નારાયણે કહ્યું, ચિત્રકુંડળ નામે એક વેશ્ય હતો. તેની સ્ત્રીનું નામ તારકા. તે બંનેએ આખા અધિક મહિના સુધી વ્રત કર્યું. તેનું ઉદ્યાપન કરતી વખતે તેણે બ્રાહ્મણોને દાન દક્ષિણા માટે બોલાવ્યા. આ લોભી બ્રાહ્મણ પણ દક્ષિણાની લાલચે ત્યાં આવ્યો. તેણે ભગવાન પુરુષોત્તમની પૂજાના દર્શન થયા. પેલા વૈશ્યના પણ ઘણા વખાણ કરીને તેણે તેની પાસેથી દક્ષિણા મેળવી. પૈસો મેળવવાની લાલચે તેણે ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરી. તેના ફળ રૂપે તે આ મૃગ તીર્થમાં જન્મ્યો. આ વનમાં ફળ, જળ અને ફૂલો પુષ્કળ પ્રમાણમાં હતા. ભગવાન રામચંદ્રે રાવણનો વધ કરીને વાનરોને વરદાન આપ્યું, હે સુગ્રીવ, હે અંગદ, હે જાંબુવન, તમે બધાએ મિત્રભાવે મારું કાર્ય કર્યું છે. હવે આ વાનર સેનાને જવાની આજ્ઞા આપો. જ્યાં જ્યાં તમે રહેતા હશો ત્યાં ત્યાં વૃક્ષો ફળ ફૂલથી લચેલા રહેશે. ત્યાંની નદીઓ અને ત્યાંના સરોવરો શીતળ અને અમૃત જેવા પાણીના હશે. રામચંદ્રજીની આ આજ્ઞા સાંભળીને વાનરોએ વિદાય લીધી. જંગલમાં ખાવા પીવાનું કોઈ પણ જાતનું દુઃખ હતું નહીં. પરંતુ વાનર તરીકે જન્મેલો આ બ્રાહ્મણ પૂર્વજન્મના પાપને લીધે પિત્તથી પીડાતો હતો. તે ફળો ખાઈ શકતો ન હતો. તેના મોંમાંથી લોહી અને પરુ વહેતા હતા. તે ઝાડ પરથી બધા ફળોને તોડીને ભોંય નાખી દેતો. તે દુઃખને લીધે એક જગ્યાએ બેસી પણ શકતો ન હતો. તેને એમ જ થતું કે આના કરતાં તો મૃત્યુ વધારે સારું. એક વખતે કૂદકો મારવા જતાં તે જમીન પર પડી ગયો. તેના દુઃખને લીધે તે રડવા લાગ્યો. તે જમીન પર 1 મહિના સુધી પડ્યો રહ્યો. તેનાથી કશું ખાઈ પણ શકાતું ન હતું. દેવયોગે આ જ વેળાએ પુરુષોત્તમ માસ હતો. આવા અશક્ત શરીરે પણ તે ફરીથી ઝાડ પર ચડ્યો. કૂદકો મારવા જતાં અશક્તિને લીધે સીધો કુંડમાં પડ્યો. થોડા જ દિવસમાં તે કુંડને કિનારે મરણ પામ્યો. તેણે આખા મહિના સુધી નિરાહાર ઉપવાસ કર્યા એટલે તેના જીવાત્માને લેવા ભગવાન વિષ્ણુના દૂતો હાજર થયા. વિમાનમાં બેસીને તે ભાગ્યશાળી વાનર વૈકુંઠ લોકમાં ગયો. તે વિચાર કરવા લાગ્યો, મારા જેવા મહાપાપીને આવું વિમાન ક્યાંથી મળ્યું? ભગવાનના દૂતોને જોઈને વાનરે પૂછ્યું, મારા કયા સત્કર્મોને લીધે મને આ બધું સુખ મળે છે? પાર્ષદોએ કહ્યું, તે અજાણપણે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું છે. તેના ફળ રૂપે તું વૈકુંઠ લોકમાં જાય છે. વાનરનો દેહ હોવા છતાંય તે આ વ્રત કર્યું છે. આ પ્રમાણે કહીને તેમણે તેના આત્મા પર પુષ્પવૃષ્ટિ કરી. બ્રાહ્મણના આત્માને ભગવાન વિષ્ણુના પાર્ષદોના આ વચનો સાંભળી ઘણો જ આનંદ થયો. તે વૈકુંઠ લોકમાં ગયો ત્યારે દેવલોકોએ પણ તેની પૂજા કરી અને અપ્સરાઓ તેની સેવામાં હાજર રહેવા લાગી. અધ્યાય 29. સંધ્યાકાળના નિયમો. કદરી બ્રાહ્મણે વિષ્ણુના દૂતોને તેને આ બધું સુખ સાથી મળ્યું તે જણાવવા વિનંતી કરી. પાર્ષદોએ કહ્યું, હે દિવ્ય પુરુષ, બધા મહિનાઓમાં પુરુષોત્તમ મહિનો શ્રીહરિને વધારે પ્રિય છે. તે માસમાં તમે દેવો પણ ન કરી શકે તેવું તપ કર્યું. તમે ફળ તોડીને નીચે નાખતા તેનાથી અન્ય મનુષ્યને સંતોષ થયો. તમે આ રીતે પરોપકાર કર્યો. તમે મહાતીર્થોમાં 5 દિવસ સુધી સ્નાન કર્યું તેનું ફળ પણ તમને મળ્યું છે. આ માસમાં એકટાણું ખાનારને પણ ઘણું મોટું પુણ્ય મળે છે. તમે તો આખો માસ સુધી નિરાહાર રહ્યા છો. આ પૃથ્વી પર ભરતખંડમાં જન્મ લઈને પુરુષોત્તમ માસનું સેવન કરનાર ભાગ્યશાળી અને પુણ્યશાળી બને છે. આ માસમાં દાન કરનારને 1000 ગણું પુણ્ય મળે છે. આ માસમાં વ્રત કે દાન ન કરનાર નાસ્તિક અને પાપી છે. શ્રી નારાયણ કહેવા લાગ્યા. આ બધું વર્ણન સાંભળીને તે બ્રાહ્મણને આનંદ થયો. ગૌલોકમાં ગયેલા તે બ્રાહ્મણનો શોક દૂર થયો. પુરુષોત્તમ ભગવાનની સેવા કરનારને આવું સુખ મળે છે. ભગવાનની આવી પ્રશંસા સાંભળીને બધા દેવો પોતપોતાના સ્થાને ગયા. પછી નારદે પ્રશ્ન પૂછ્યો, હે તપોધન, આપે સવારે પૂજા ઇત્યાદિ કરવાની વિધિ કહેલી છે.
દિવસના ઉત્તર ભાગમાં શું કરવું જોઈએ? નારાયણે કહ્યું, હે નારદ, હું તમને તે બધું કહું છું. સવારે ધ્યાન પૂજા કર્યા પછી મધ્યાહને પંચમહાયજ્ઞો કરવા, અન્નનું બલિદાન મૂકવું, મહેમાનોને જમાડવા અને કાગડા કૂતરા ગાય માટે અન્નદાન કરવું. તેવી જ રીતે સંન્યાસી કે બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી. પછી પૂર્વ દિશાએ મોં રાખી ભોજન કરવું. ભોજન કરતી વખતે કોઈની નિંદા ન કરવી. આસન પર બેસવું અને મનને પ્રસન્ન રાખવું. કાંસાના વાસણમાં ભોજન કરનારના આયુષ્ય, જ્ઞાન, યશ અને બળમાં વધારો થાય છે. થાળીની આસપાસ પાણીનું કુંડાળું કરવું. ભાતના 3 ઢગલીઓ મૂકવી અને ભાત ન હોય તો જે કોઈ ભોજન હોય તે મૂકવું. રસવાળા પદાર્થો પહેલાં ખાવા, પછી કઠણ પદાર્થો ખાવા. યોગીએ 8 કોળિયા, વાનપ્રસ્થ 16 કોળિયા, ગૃહસ્થાશ્રમીએ 32 કોળિયા અને બ્રહ્મચર્યે પીરસ્યું હોય તેટલું જમવું. બ્રાહ્મણોએ શાસ્ત્રમાં મનાઈ કરેલા પદાર્થો ખાવા નહીં. વાસી અન્ન પણ ખાવું નહીં. જમી રહ્યા પછી પ્રાયશ્ચિત કરવા માટે હાથમાં પાણી લઈને મંત્ર ભણીને અંજલિ મૂકવી. પછી દાંત સાફ કરીને આચમન કરીને ભાણા પરથી ઊભું થવું. બહાર જઈને મોં ધોઈને માટીથી હાથ પગ ધોવા. પછી 16 કોગળા કરીને શુદ્ધ થવું અને આસન પર બેસવું. પછી આ તાપી અને વા તાપી નામના રાક્ષસોને મારનાર, આખા સમુદ્રનું પાણી પી જનાર અગસ્ત્ય મુનિને પ્રસન્ન કરવા. શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવું અને શાસ્ત્રો વિશે વાર્તાલાપ કરવો. પછી આધ્યાત્મ વિદ્યાનો બોધ સાંભળવો. આ બોધ સાંભળવાથી જ સંસારનો મોહ દૂર થાય છે અને સાચું જ્ઞાન મળે છે. આટલી ક્રિયા કર્યા પછી બહાર ફરવા જવું અને સાંસારિક કાર્યો કરવા. સૂર્ય પશ્ચિમમાં નીચે નમે ત્યારે નદીએ જઈને સ્નાન કરવું. ત્યાંથી ઘેર પાછા ફરીને હાથ પગ ધોઈ સાયં સંધ્યા કરવી. આ રીતે જે સંધ્યા કરતો નથી તેને ગૌવધનું પાપ લાગે છે અને તે રવરવ નરકમાં પડે છે. સંધ્યા થોડીક મોડી થાય તો પણ કરવી, પરંતુ તેને બંધ તો ન જ રાખવી. જે બ્રાહ્મણ શ્રદ્ધાપૂર્વક સંધ્યા કરે છે તેનું બ્રહ્મતેજ વધે છે. સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર પણ બોલવો. દિશાઓને અને દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા. પૂર્વ તરફ મોં રાખીને સસરાને ત્યાં, દક્ષિણ તરફ મોં રાખીને અને મુસાફરીમાં આ પ્રમાણે સંધ્યા કરીને થોડુંક ભોજન કરીને સૂઈ જવું. પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખીને, સસરાને ત્યાં દક્ષિણ તરફ મોં રાખીને અને મુસાફરીમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું. ઉત્તર દિશાએ મોં રાખીને કે ગાડલા ઓશિકા વિના કદીએ સૂવું નહીં. સૂતી વખતે ભગવાન વિષ્ણુ અને પંચ ઋષિઓનું ધ્યાન ધરવું. પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં ગાળવો. બાકીના 2 પ્રહર દરમિયાન શયન કરવું. ગૃહસ્થાશ્રમીએ બધા ધર્મોનું યોગ્ય પાલન કરવું. પુરુષે પરસ્ત્રી સાથે સમાગમ ન કરવો અને પોતાની સ્ત્રી સાથે પણ મર્યાદાથી રહેવું. માંસ અને દારૂનો સદંતર ત્યાગ કરવો. દેહના કલ્યાણ અર્થે આ પ્રમાણેના વિસ્તારપૂર્વકના નિયમોનું પાલન કરનાર સંસારમાં બધા સુખો ભોગવીને અંતે વૈકુંઠ લોકમાં જાય છે. અધ્યાય 30. પતિવ્રતા સ્ત્રીના લક્ષણો. નારદ મુનિએ કહ્યું, હે નારાયણ, પોતાની પાસે ધન હોવા છતાં ખૂટી જવાના ભયથી પોતાના સગાવાલા માટે પણ તેને વાપરતો નથી. તે કદરી એટલે કે કંજૂસ છે. હવે હું આપની પાસેથી પતિવ્રતા સ્ત્રીના લક્ષણો સાંભળવા ઈચ્છું છું. ભગવાને કહ્યું, હે નારદ, પોતાનો પતિ કદરૂપો હોય, ખરાબ સ્વભાવનો હોય, રોગી હોય, દારૂડિયો હોય, ઘરડો, મૂંગો, આંધળો કે બહેરો હોય, ક્રૂર હોય, કંજૂસ કે જુગારી હોય, પારકી સ્ત્રી સાથે વ્યભિચાર કરતો હોય, તો પણ સ્ત્રીએ તેના દોષો સામે જોયા વિના મન, વચન અને કર્મથી પૂજન કરવું. પતિ તરફ દ્વેષભાવથી જોવું નહીં. બાળક, યુવાન કે વૃદ્ધ સ્ત્રીએ પતિની આજ્ઞા સિવાય કોઈ કાર્ય કરવું નહીં. અહંકાર, કામ અને ક્રોધનો ત્યાગ કરીને પતિને સુખ આપવું જોઈએ. પરપુરુષ કામ ભાવે પોતાની સામું જોઈ રહે, મીઠા શબ્દો બોલીને ફસાવે, મોટું ટોળું હોય તેમાં અંગ સ્પર્શ કરે, તો પણ જે સ્ત્રી પાપ કર્મ તરફ ખેંચાતી નથી તે શરીર પર જેટલા છિદ્રો હોય તેટલા વર્ષ સુધી સ્વર્ગમાં રહે છે. પૈસાની લાલચે પણ જે સ્ત્રી બીજા પુરુષ સાથે અનાચાર કરતી નથી અને પોતાને ફસાવવા પ્રયત્ન કરવામાં આવે છતાંય સ્ત્રી ફસાતી નથી
તે સારા લક્ષણની પતિવ્રતા સ્ત્રી છે. પરપુરુષ સામે જોઈ રહે છતાં જે સામું જોતી નથી. પરપુરુષ સામે જોઈ રહે છતાં જે સામે જોતી નથી, હસાવે છતાં હસતી નથી, બોલાવે છતાં બોલતી નથી, તે સાધ્વી સ્ત્રી છે. રૂપ અને યૌવનવાળી અને નૃત્ય અને ગાયનમાં પ્રવીણ એવી સ્ત્રી મનમાં પણ પોતાના પતિ પોતાના યોગ્ય નથી એમ માનીને પરપુરુષના મોહમાં ન પડે તે સ્ત્રી પણ સાધ્વી છે. સ્ત્રીઓના માનીતા રૂપવાળા કે તેજસ્વી પુરુષને જોઈને પણ જે મોહ પામતી નથી તે મહાસતી છે. પતિના જમ્યા પછી જે જમે છે, પતિનું દુઃખ જોઈને દુઃખી થાય, પતિનું સુખ જોઈને જેને સુખ થાય છે, પતિ બહારગામ જાય જ્યારે તે મેલા લુગડા પહેરે છે, પતિના સૂઈ ગયા પછી જે સૂઈ જાય છે, પતિના જાગતા પહેલાં જે જાગે, પતિનું મૃત્યુ થાય ત્યારે જે અગ્નિમાં બળીને મરે છે અને જે મનમાં પણ પારકા પુરુષની ઈચ્છા કરતી નથી તે મહાસતી છે. પતિવ્રતા સ્ત્રી સાસુ સસરાની પણ મા બાપની જેમ સેવા કરે છે. પતિવ્રતા સ્ત્રીએ ધર્મ કાર્યો પણ કરવા જોઈએ અને ગામમાંથી પતિ ઘેર આવે ત્યારે બેસવા માટે આસન અને પીવા માટે પાણી આપવું જોઈએ. હસતું મોં રાખીને પતિને જમાડવો અને પતિ જમતો હોય ત્યારે કે ત્યારબાદ અણગમતી વાણી ન બોલવી. ઘરમાં વાપરવા માટે જે પૈસા આપ્યા હોય તેમાંથી પણ થોડાક બચાવવા જોઈએ. ધર્મ કે દાન માટે આપેલા બધા જ પૈસા વાપરી નાખવા. પતિની આજ્ઞા સિવાય પોતાના પિયરના સગાને પૈસા ન આપવા જોઈએ. બીજાની વાતમાં કે વેપારમાં લક્ષ ન રાખવું. વધારે પડતું હાસ્ય પણ ન કરવું. જે વસ્તુઓ પતિ ન ખાતો હોય તે સ્ત્રીએ પણ ન ખાવી. શરીર પર તેલ ચોળીને હંમેશા સ્નાન કરવું. દાંત અને શરીર સ્વચ્છ રાખવા. રજસ્વલા સ્ત્રીએ ચોથા દિવસે સ્નાન કર્યા પછી ઘરકામ કરવું. રજો દર્શનના પહેલા દિવસે સ્ત્રીને ચાંડાલી કહે છે. બીજા દિવસે તેને માલણ કહે છે. ત્રીજા દિવસે ધોબણ કહેલી છે. ચોથા દિવસે તે સ્નાન કર્યા પછી શુદ્ધ થાય છે. સ્નાન, અંજન, રુદન, હાસ્ય, જુગાર, શરીર પર ચંદનનો લેપ, દિવસે સૂઈ જવું, દાંતણ, મૈથુન, દેવની પૂજા અને બીજી રજસ્વલા સ્ત્રી સાથેનું ભાષણ કે સ્પર્શ આ બધી વસ્તુઓનો સદંતર ત્યાગ કરવો. 3 દિવસ સુધી કોઈને મોં બતાવવું નહીં કે કોઈની સાથે વાતચીત પણ કરવી નહીં. સ્નાન કર્યા પછી પરપુરુષનું મોં જોવું નહીં. સ્નાન પછી સૂર્યના દર્શન કરીને દર્ભનો સ્પર્શ થયો હોય તેવું પાણી પીવું. આ બધા નિયમો સ્ત્રીઓએ સારી રીતે પાળવા જોઈએ. સગર્ભા સ્ત્રીએ સદાય ઘરેણાં પહેરવા જોઈએ. મનને આનંદમાં રાખવું જોઈએ. દુષ્ટ સ્ત્રી સાથે વાતચીત ન કરવી. સુપડાનો પવન લેવો જોઈએ. વાંજિયણ સાથે સંબંધ ન રાખવો જોઈએ. પારકું રાંધેલું ખાવું ન જોઈએ. ખરાબ વસ્તુ જોવી નહીં. ભયંકર વાતો કરવી નહીં. અજીર્ણ થાય તેવું જમવું નહીં. આ નિયમો પાળનાર સ્ત્રીને સુંદર પુત્ર અવતરે છે. તેનાથી વિરુદ્ધ જનારને ગર્ભપાત થાય છે. સગર્ભા સ્ત્રીએ પતિના સહવાસમાં જ રહેવું. પતિ કહે તે વાત ધ્યાન દઈને સાંભળવી. પતિ બોલતો હોય ત્યારે વચ્ચે ન બોલવું. પતિ ક્રીડા માટે બોલાવે ત્યારે જવું. પતિનું ગાયન સાંભળીને રાજી થવું. પતિએ માર માર્યો હોય કે નિંદા કરી હોય તો પણ તેની સાથે કજિયો ન કરવો. પતિનું ઘર છોડવું નહીં. કોઈ પ્રસંગ હોય ત્યારે પણ પતિની આજ્ઞા લઈને પિયર જવું. પ્રસંગ પૂરો થતાં જલ્દીથી ઘેર પાછા ફરવું. પતિ બહારગામ જવા તૈયાર થાય ત્યારે શરીર પર સુગંધિત તેલ ન લગાડવું અને સાસુ સસરા સૂઈ જતા હોય ત્યાં સૂઈ જવું અને પતિ ક્ષેમ કુશળ પાછો આવે એવી પ્રાર્થના કરવી. પતિ બહારગામ હોય ત્યારે તેને બારણામાં બેસવું નહીં. પતિએ આપેલી વસ્તુઓ બીજાને આપવી નહીં. પતિ ઊંઘતો હોય ત્યારે તેને જરૂરી કામ માટે પણ જગાડવો નહીં. પતિની આજ્ઞા વિના કોઈ વ્રત કે ધર્મ પણ કરવા નહીં. જે ક્રોધાયમાન થઈને પતિ સામે બોલે છે તેને બીજા જન્મે કૂતરીનો અવતાર મળે છે. પતિનો ત્યાગ કરીને બીજા પુરુષ સાથે એકાંત કરનારને બીજે જન્મે ડુકરીનો અવતાર મળે છે. પતિનો તિરસ્કાર કરનાર બીજે જન્મે મૂંગી થાય છે. પોતાની શોક્યની અદેખાઈ કરનાર દુઃખી થાય છે. પોતાના પતિની નજર ચૂકવીને બીજા તરફ જોઈ રહેનાર સ્ત્રી બીજે જન્મે કાળી અને કદરૂપી થાય છે. પતિની સેવા કરે છે તે સ્ત્રીને સર્વોત્તમ કહેલી છે. પતિ વિનાની સ્ત્રી અપવિત્ર ગણાય છે. મા સિવાયની બીજી કોઈ વિધવા સ્ત્રી આશીર્વાદ આપે તે સર્પતુલ્ય મનાય છે. કન્યાના વિવાહ પ્રસંગે બ્રાહ્મણે કન્યાને શિખામણ આપવી
કે પતિ પર નિષ્ઠા રાખીને તેની આજ્ઞા પ્રમાણે વર્તવું એ જ સ્ત્રીનો ધર્મ છે. દુષ્ટ પતિની સાધ્વી સ્ત્રીને જોઈને યમદૂતો પણ દૂર જતા રહે છે. શીલનો ત્યાગ કરનારી સ્ત્રી આ લોકમાં અને પરલોકમાં દુઃખી થાય છે. તે પિતાના અને પતિકુળને નરકમાં નંખાવે છે. પતિની આજ્ઞા ન પાળનાર સ્ત્રીએ વાળ મુંડાવી નાખવા જોઈએ અને એક વખત જમવું જોઈએ. પતિના સુખ માટે વિધવાએ પલંગમાં ન સૂવું જોઈએ. વિધવાએ શરીર પર તેલ ચોળીને સ્નાન ન કરવું. તેણે સુગંધિત પદાર્થોનો ઉપયોગ પણ કરવો નહીં. હંમેશા સફેદ વસ્ત્રો પહેરવા. બીજા રંગના કપડાં પહેરનાર વિધવાનો પતિ નરકમાં પડે છે. હે નારદ, સ્ત્રીઓ માટે પતિ એ જ સર્વસ્વ છે. પતિને સંતોષ આપનાર સ્ત્રીની બધી મનોકામનાઓ સિદ્ધ થાય છે. પતિની પૂજા કરનાર સ્ત્રીને સુખ અને કીર્તિ મળે છે. અધ્યાય 31. પુરુષોત્તમ મહાત્મયનું ફળ. પતિવ્રતા સ્ત્રીના આ બધા ધર્મો સાંભળી નારદજીએ પૂછ્યું. બધા દાનોમાં કાંસાના સંપુટના દાનનું સર્વોત્તમ કહ્યું છે. તેનું શું કારણ? હે પ્રભુ, મને તેની સ્પષ્ટતા કરવાની કૃપા કરો. નારદજીના વચન સાંભળી ભગવાને કહ્યું, હે નારદ, પૂર્વે પાર્વતીજીએ એક વખત આ વ્રત કર્યું હતું. તેમણે મહાદેવજીને પૂછ્યું, મારે સૌથી ઉત્તમ દાન કયા પ્રકારનું કરવું જોઈએ? જે દાનથી વ્રત સંપૂર્ણ થાય તે મને જણાવો. આ પ્રશ્ન સાંભળીને શંકરે કહ્યું, હે પાર્વતી, જેથી ભગવાનની પ્રીતિ સંપાદન થાય તેવું કોઈ જ વ્રત વેદમાં કહેલું નથી. જે દાન કહેલા છે તે પણ આ માસમાં ગૌણ બને છે. પુરુષોત્તમ વ્રતની પૂર્ણતા થઈ શકે તેવું કોઈ દાન નથી. આ માસના વ્રતને પૂર્ણ કરવા માટે સંપુટકાર બ્રહ્માંડ દાનમાં આપવું જોઈએ, પરંતુ તે વસ્તુ બની શકે તેમ નથી. એટલે કાંસાના વાસણનું સંપુટ કરીને તેમાં 30 માલપુઆ મૂકીને તેની પૂજા કરવી. આ સંપુટને કોઈ વિદ્વાન બ્રાહ્મણને દાનમાં આપવું. શક્તિ હોય તો 30 સંપુટ આપવા. શંકરના વચનો સાંભળી પાર્વતીને ઘણો જ આનંદ થયો. સૂત મુનિએ કહ્યું, હે સૌનકાદિ મુનિઓ, નારાયણના આ અમૃતતુલ્ય વાક્યો સાંભળીને મને એમ જ થયું કે બધા સાધનો કરતાં આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે. આ માસનું મહાત્મય સાંભળનારાના બધા પાપો નાશ પામે છે. તેમાં પછી જે અનુષ્ઠાન કરે તેના પાપો નાશ પામે. તેમાં આશ્ચર્ય જ શું? જેણે અમૃત પીધું હોય તેને પાણી પીવાની ઈચ્છા થતી નથી. તે પ્રમાણે આ માસનું મહાત્મય સાંભળનારને બીજું કાંઈ સંભળાવવા જેવું રહેતું નથી. આ પ્રમાણે કહીને નારદે નારાયણને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. ભારત વર્ષમાં જન્મ લઈને પણ જે પ્રપંચોમાં ફસાઈને પુરુષોત્તમની સેવા કરતો નથી તે નીચ છે. તેના દુર્ભાગ્યને લઈને જન્મ મરણના 184 ફેરામાં ફર્યા જ કરે છે. તે પુત્ર, મિત્ર અને સ્ત્રીના વિયોગને લીધે દુઃખી થાય છે. આ માસમાં શ્રીહરિના ગુણગાન હોય તેવા ધાર્મિક પુસ્તકો વાંચવા, બીજાની પથારી પર સૂઈ જવું નહીં અને કોઈની સાથે નકામી વાતચીત કરવી નહીં. પારકાની નિંદા ન કરવી, પારકું અન્ન ન ખાવું અને બીજાનું કોઈ કાર્ય માથે ન લેવું. બ્રાહ્મણને છૂટે હાથે દાન આપવું. પૈસો હોય છતાં જે કંજુસાઈ કરે છે તે નરકમાં જાય છે. આ માસમાં બ્રાહ્મણોને દરરોજ જમાડવા. ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરનારને ધન્ય છે. ઇન્દ્રદ્યુમન, શતદ્યુમન, યૌવાનસ્વ, ભગીરથ વગેરે રાજાઓ પુરુષોત્તમની પૂજા કરીને ભગવાન પાસે જઈ શક્યા હતા. કૌટિલ્ય નામના બ્રાહ્મણે કહેલો મંત્ર જપવા યોગ્ય છે. ગોવર્ધન પર્વતને ધારણ કરનારા ગોરૂપી એવા પુરુષોત્તમને નમસ્કાર હો. ગોવર્ધન ધરમ વંદે ગોપાલમ ગોપરૂપિણામઃ ગોકુલોત્વસમીસાનમ ગોવિંદમ ગોપિકામ પ્રિયમ. મોરલી અને પિતાંબર ધારણ કરનાર ભગવાનનું ધ્યાન ધરવું. રાધા સહિત શ્રી કૃષ્ણની મૂર્તિનું આખા માસ દરમિયાન ધ્યાન ધરનારની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. હે ઋષિ, મેં તમને જે કહ્યું છે તે અત્યંત ગુપ્ત છે. તે કોઈને કહેવું નહીં. મેં પણ આજ સુધી કોઈને કહ્યું નથી. ગંગા વગેરે તીર્થસ્થાનમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ આ મહાત્મય સાંભળવાથી મળે છે. તેનો એક શ્લોક સાંભળનારના પાપોનો નાશ થાય છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી જે ફળ મળે છે
તે ફળ આ મહાત્મય સાંભળવાથી મળે છે. આ મહાત્મય સાંભળવાથી બ્રાહ્મણનું તેજ વધે છે, ક્ષત્રિયને રાજ્ય મળે છે, વૈશ્યને ધનવાન બને છે અને શૂદ્ર મુક્તિ મેળવે છે. આ મહાત્મયને જે બ્રાહ્મણને શણગારીને દાનમાં આપે છે તેના ત્રણેય કુળનો ઉદ્ધાર થાય છે અને તે જ્યાં ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ રહે છે ત્યાં જાય છે. આ મહાત્મયને જે ઘરમાં સંઘરી રાખે છે તેને ત્યાં બધા તીર્થોનો વાસ થાય છે. સૂત મુનિ પાસેથી આ મહાત્મય સાંભળીને બધા ઋષિઓ કહેવા લાગ્યા, હે સૂત મુનિ, તમે ઘણા જ ભાગ્યશાળી છો. તમે ધન્ય છો, કારણ કે તમારે મોએથી આ કથામૃતનું પાન કરીને અમે પણ ધન્ય થયા. તમારો સદાય આવો જ અવતાર હજો. જગતને પવિત્ર કરનારી તમારી કીર્તિ સદાય વધતી રહે. તમારા મુખ કમળમાંથી નીકળતા કથામૃતને સાંભળવા માટે ઋષિઓએ તમને અહીં બ્રહ્માસન આપ્યું. જ્યાં સુધી બ્રહ્મદેવને કીર્તિ આ પૃથ્વી પર છે ત્યાં સુધી અમારી વચ્ચે આવીને ભગવાનની કથા સંભળાવજો. બ્રાહ્મણોના આ રીતે આશીર્વાદ લઈને તેમની પ્રદક્ષિણા કરીને સૂતમુનિ તેમના નિત્યકર્મો માટે ત્યાંથી વિદાય થયા. તેમણે ભગીરથીને કિનારે ચાલવા માંડ્યું. પુરુષોત્તમ માસનું આ મહાત્મય મનુષ્યની બધી મનોકામનાઓ પૂરી કરનારું છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર સંસારમાં અનેક પ્રકારના સુખો ભોગવીને અંતે વૈકુંઠ લોકમાં જાય છે. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણે અધ્યાય 31 સમાપ્ત. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી હરિ.